નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જયેશ ક્લાસીસ પાટણ દ્વારા YouTube ના માધ્યમથી વિડિયો લેક્ચર શરૂ કરવામાં આવેલ છે, જેમાં હું મૌલિકાર પંચાલ આજે આપણે વિડિયો લેક્ચર 4 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જે રકમ હોય એ રકમ પરથી દ્વિઘાત સમીકરણ બનાવી અને એને કેવી રીતના ઉકેલવું એ સમજવાનું છે। આપણે વિડિયો લેક્ચર 3 માં દ્વિઘાત સમીકરણને અવયવીકરણની રીતે ઉકેલતા શીખ્યા। જે લોકોએ અથવા તો જે વિદ્યાર્થીઓએ વિડિયો લેક્ચર 3 શીખેલા છે એના પરથી આજના એક્ઝામ્પલ ખૂબ જ સરળ પડશે। ચલો જોઈએ સ્વાધ્યાય 4.2 માં ત્રીજો એક્ઝામ્પલ। બે એવી સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 થાય। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા રકમમાં લખ્યું કે બે સંખ્યાઓનો સરવાળો 27 આવે। તો શરૂઆતનો જે પહેલો વિડિયો જોયો છે એને મેં સમજાવ્યું કે કેવી રીતના ધારી શકાય। તો બે સંખ્યાઓનો સરવાળો 27 છે। તો આપણે ધારીએ, ધારો કે એક સંખ્યા x, ભાઈ વિદ્યાર્થી મિત્રો એક સંખ્યા ધારેલી હતી x, એના પરથી બીજી સંખ્યા કેવી રીતે મેળવીશું? તો આપણે જાણીએ છીએ એનો સરવાળો 27 છે। તો મેં કીધું હતું કે જો સરવાળો આપેલો હોય અને બીજી સંખ્યા મેળવવી હોય તો આ એમાંથી બાદ કરી દેવાના, એટલે કે 27 - x થાય। માટે બીજી સંખ્યા બરાબર 27 - x થશે। હવે રકમમાં સ્પષ્ટ લખ્યું છે તેમનો ગુણાકાર 182 છે, એટલે કે આનો અને આનો ગુણાકાર 182 છે। રકમ પરથી x અને બીજી સંખ્યા 27 - x બરાબર 182 છે। માટે હવે x ને 27 સાથે ગુણીએ તો 27x થશે। આ x ને x સાથે ગુણીએ તો x વર્ગ થશે અને સામે 182। હવે 182 ને ડાબી બાજુ લાવી દઈએ, માટે 27x - x વર્ગ -182 બરાબર 0। હવે વિદ્યાર્થી મિત્રો આપણે આને પદની ગોઠવણી કરી દઈએ, જેવી રીતના પ્રમાણિત સ્વરૂપમાં લખીએ છીએ એવી રીતના। તો -x વર્ગ વાળું પદને મારે પ્લસ કરવું હોય તો શું કરવું જોઈએ? બધામાંથી માઈનસ કોમન લેવા જોઈએ અને આ પ્લસ સંખ્યા એક થઈ જશે, માઈનસ થઈ જશે અને માઈનસ હોય કેવો થઈ જશે? પ્લસ થઈ જશે બરાબર 0। હવે આપણે આગળના વિડિયો લેક્ચરમાં શીખ્યા કે આને ઉકેલીશું કેવી રીતે। તો જોઈએ બરાબર આ શું છે? દ્વિઘાત સમીકરણ। મેં કીધું હતું કે a એટલે કે x વર્ગનો સહગુણક અને c એટલે કે અંતિમ પદ 182, આ બંનેનો ગુણાકાર કરીએ તો 182 ગુણ્યા 1 એટલે 182 થશે। હવે આના એવા અવયવ શોધીએ કે સરવાળો થઈને 27 આવે। વિદ્યાર્થી મિત્રો સંખ્યા થોડી મોટી છે એટલે તમને પ્રશ્ન થાય કે કેવી રીતના આપણે એવા અવયવ શોધીએ? તો શું કરવું જોઈએ? તમારે આના અવયવ શોધવા જોઈએ। ચલો શોધી લઈએ। 2 91 આવશે, અહીંયા 13 71। એનો અર્થ કે 182 ના 3 અવયવ મળ્યા, 2 7 અને 13। હવે આ 3 અવયવોમાંથી જ આપણે બે સંખ્યા બનાવવાની છે અને એમનો સરવાળો 27 થાય। ચલો જુદી જુદી સંખ્યા કેવી રીતના બને? આપણી પાસે છે 2 7 અને 13। તો 2 અને 7 નો ગુણાકાર કરીએ તો કેટલા બન્યા? 14 અને એક સંખ્યા 13। ચલો આનો સરવાળો કરો તો 14 અને 13 નો સરવાળો કેટલો મળે? 27। તો આપણે જે બે અવયવો શોધવા હતા એ મળી ગયા, 14 અને 13। એનો અર્થ કે આપણે મધ્યમ પદનું વિભાજન કરી અને 14x અને 13x લખીશું, જે આપણે આગળ અહીંયા લખીએ। માટે x વર્ગ -27x પ્લસ 182 બરાબર 0। અમે એનું એ સ્ટેપ અહીંયા લખી દીધું છે। હવે આગળ આપણે આ 14 અને 13 નો ઉપયોગ કરીએ। આની જગ્યાએ વિભાજન થશે 14x -13x + 182 બરાબર 0। હવે વિદ્યાર્થી મિત્રો કેમ બંને માઈનસ મૂકી? કારણ કે આપણે જવાબમાં કેટલા લાવવા છે? -27। તો બંને માઈનસ હોય ત્યારે તો -27 હોય। હવે શું કરવાનું છે? આ બે પદની જોડી બનાવવાની છે અને આમાંથી જે કોમન આવતા નીકાળીએ તો આમાંથી કોમન x આવશે, અહીંયા રહેશે x - 14
આ બંનેમાંથી કોમન 13, અહીંયા રહેશે x. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે પ્લસ લખું કે માઈનસ લખું? તો કોમન કેવી સંખ્યા લીધી? માઈનસ લીધી. તો અંદરની નિશાની શું થઈ જશે? બદલાઈ જશે. તો પ્લસ ની જગ્યાએ માઈનસ થઈ જશે અને 13 અને 14 નો ગુણાકાર 182 થાય છે. આપણે ચેક કર્યો. ઓકે, હવે બ્રેકેટ વાળી બંને સંખ્યા કેવી છે? સરખી છે. એ કોમન લઈ લઈએ. તો બ્રેકેટમાં રહેશે x - 13 બરાબર 0. તો આના બરાબર 0 અથવા આના બરાબર 0 માટે x - 14 બરાબર 0 અથવા x - 13 બરાબર 0. એટલે કે આની કિંમત મળી જાય x બરાબર 14 અથવા x બરાબર 13. તો વિદ્યાર્થી મિત્રો x ની કિંમત 14 લઈએ તો બીજી સંખ્યા 27 - 14 એટલે 13 મળે અને x ની કિંમત 13 લો તો બીજી સંખ્યા 27 - 13 એટલે 14 મળે. એનો અર્થ એવો થયો કે આપણી માંગેલી બે સંખ્યાઓ 14 અને 13 છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારા માટે સમજણ છે. આ લખવાની કોઈ એક્ઝામ્પલમાં જરૂર હોતી નથી. એક પ્રકારનું રફ વર્ક જ છે. ઓકે, તમારે આ અને આ લખવાનું છે. ઓકે, જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. ચોથો એક્ઝામ્પલ, જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ધારવા માટે કોઈ ક્લુ આપ્યો હશે. અહીંયા બરાબર તો વર્ગોનો સરવાળો આપ્યો છે, સરવાળો નથી આપ્યો એટલે ભૂલથી એવું ના ધારતા એક સંખ્યા x અને બીજી સંખ્યા 365 માઈનસ x. એ કોનો આપ્યો છે? વર્ગોનો સરવાળો. એટલે કે આના ઉપરથી આપણે ધારવું થોડું અકવડ છે. તો પાછળ લખ્યું છે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આના પરથી ધારતા આપણે મેં લખાયેલું છે કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ કેવી રીતના કરે. તો દરેકે વિડિયો જોયેલો છે અને ખબર હશે. જોઈએ, ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક વચ્ચેનો ડિફરન્સ કેટલાનો હોય? તફાવત 1 નો હોય એટલે એક x હોય અને બીજી કઈ થાય? x + 1 થાય. ઓકે, તો ધારી લીધું. હવે આગળ રકમમાં આપ્યું કે એમના વર્ગોનો સરવાળો. તો રકમ પરથી લખી શકીએ એમના વર્ગોનો સરવાળો એટલે બંનેના વર્ગ કરી સરવાળો કરી તો બરાબર કેટલા આકાય? 365. चलो जी, x નો વર્ગ એટલે x વર્ગ થશે. આ સૂત્ર યાદ આવતું હશે, a + b નો વર્ગ a² + 2ab + b² એટલે કે a એટલે કે x નો વર્ગ પ્લસ 2ab એટલે કે 2 * x * 1 એટલે કે 2x પ્લસ b વર્ગ એટલે 8 નો વર્ગ 1 થશે બરાબર 365 માટે x² + x². હવે આ શું છે? સજાતીય પદ. તો આનો સરવાળો થશે x² + x² એટલે 2x². 2x એમના અહીંયા વત્તા 365 આ બાજુ રહી ગઈ. ચલો સાદુરૂપ આપીએ 2x² 2x એમના 1 - 365 બાદબાકી થશે 364. મોટી સંખ્યા કઈ છે એની આગળ કઈ નિશાની છે? માઈનસ ની. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં સુધી સમીકરણમાંથી કોઈ કોમન નીકળતો શક્ય હોય ત્યાં સુધી નીકાળવી. જો બધામાંથી બે કોમન નીકળશે તો બી કોમન નીકળશે. અહીંયાથી પણ બે કોમન નીકળશે. અહીંયા બે વડે ભાગી દઈએ તો 182. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. હવે આ દ્વિઘાત સમીકરણને ઉકેલવું છે. ઓકે, તો ખબર છે કે શું કરીએ છીએ? આ જે સહગુણક છે અને આ જે છે એનો ગુણાકાર કરીએ.
તો -182 અને 1 નો ગુણાકાર તો કેટલા થશે? -182 થશે. હવે વિદ્યાર્થી મિત્રો -182 જવાબ આવ્યો. એનો અર્થ એવો થયો કે આપણે બે સંખ્યા એવી શોધવી છે કે એમની બાદબાકી થઈને વચ્ચેની સંખ્યા કેટલી લાગે છે? 1 લાગે. કેટલી લાગે? 1. ઓકે, તો આપણે હમણાં તો શીખ્યા, આગળનું એક્ઝામ્પલ શીખ્યા કે 182 13 અને 14 નો ગુણાકાર છે. તો 14 અને 13 નો ડિફરન્સ કેટલો? તફાવત કેટલો? 1 નો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખબર પડે છે કે 14 અને 13 નો ગુણાકાર. ઓકે, પ્લસ 1 લાવવા છે એટલે કે આ પ્લસ રાખવા પડશે ને આ માઈનસ રાખવા પડશે. ચલો આનું આ સમીકરણ ફરીથી અહીંયા લખો. x2 પ્લસ x માઈનસ 182 બરાબર 0. મધ્યમ પદ ની અંદર વિભાજન કરી દઈએ. 14x માઈનસ 13x લખીએ. x2 વત્તા 14x માઈનસ 13x. બે પદની જોડી બનાવી દઈએ. આમાંથી x કોમન લઈ લઈએ. આમાંથી 13 કોમન આવશે પરંતુ -13 કોમન. વિદ્યાર્થી મિત્રો જ્યારે ઋણ સંખ્યા કોમન લઈએ તો નિશાની અંદરની બદલાઈ જાય તો માઈનસ ની જગ્યાએ પ્લસ થઈ જશે. એ કેટલા આવશે? 14 બરાબર 0. બંનેમાંથી x 14 કોમન. અહીંયા રહેશે x 13 બરાબર 0. માટે આના બરાબર 0 અથવા તો આના બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્ર આના બરાબર 0 એનો અર્થ કે x બરાબર -14 થશે અથવા x બરાબર 13 થશે. હવે રકમમાં શું લખ્યું છે? બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ. સ્પષ્ટ લખ્યું ધન, તો ઋણ જવાબ તો ના આવે ને, તો લખી શકાય કે x બરાબર -14 તો શક્ય નથી. તો એનો મતલબ કે x બરાબર કેટલા મળ્યા? 13 જ મળે. તો આપણે બે સંખ્યાઓ શોધવી હતી. એક સંખ્યા મળી ગઈ 13, બીજી સંખ્યા કઈ ધારી હતી? x + 1 એટલે કે 13 + 1 તો કઈ થાય? 14 થાય. અને બીજી સંખ્યા બરાબર. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને સરળ પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો. જલ્દી ચોથા પ્રશ્નનો સોલ્યુશનનો સ્ક્રીનશોટ લઈ લો. પાંચમો એક્ઝામ્પલ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેમી નાનો છે. જો કર્ણની લંબાઈ 13 સેમી હોય તો બાકીની બે બાજુઓના માપ શોધો. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલા તો કાટકોણ ત્રિકોણ દોરી દઈએ. આ થઈ ગયો આપણો કાટકોણ ત્રિકોણ. આને આપણે વિદ્યાર્થી મિત્રો પાયો કહીએ. તો એ પાયા કરતાં આ વેધ થાય. જે એના પર 90 અંશના ખૂણે દોરેલો એને વેધ કહેવાય અને જેના ઉપર દોર્યો એને પાયો કહેવાય. આ બાજુ પાયો થઈ ગયો અને આ બાજુ વેધ થઈ ગઈ. આ વેધ છે એ 7 સેમી નાનો. તમારે ધારવું હોય તો આને x ધારી લો. તો આ કેવો થઈ જશે? x - 7 બરાબર. ભૂલથી 7 - x ના લખાય. રકમમાં લખ્યું છે પાયા કરતાં 7 ઓછા છે એટલે કે 7 નાના થઈ જશે. અને કર્ણનું માપ 13 આપેલું છે. ઓકે, નામ આપી દઈએ a b c. અહીંયા લખી દઈએ ધારો ત્રિકોણ ABC માં કાટકોણ ત્રિકોણ ABC માં BC બરાબર x sin AB બરાબર x - 7 sin. આ તો ધારવાની જરૂર નથી, 13 માં તો આપેલું જ. હવે વિદ્યાર્થી મિત્રો કાટકોણ ત્રિકોણમાં તમે પાયથાગોરસ પ્રમેય વિશે તો જાણો. ધોરણ 9 ની અંદર તમે આના વિશે પાયથાગોરસ પ્રમેય તમારે ધોરણ 10 માં સમજવાનું, પરંતુ ધોરણ 9 માં આનો ઉપયોગ તમે કરેલો છે કાટકોણ ત્રિકોણનો. તો શું કહે છે? કાટકોણ ત્રિકોણ માટેનો જે પાયથાગોરસ પ્રમેય છે, કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ થાય. એટલે કે BC નો વર્ગ
AB નો વર્ગનો સરવાળો બરાબર AC વર્ગ થવો જોઈએ. તો આપણે અહીંયા લખી દઈએ AB વર્ગ વત્તા BC વર્ગ બરાબર AC વર્ગ. AB નું માપ આપેલું છે x - 7, BC એટલે કે x નો વર્ગ અને AC એટલે કે 13. બરાબર, જે આપણે માપ જાણતા તે બધા જ માપ લખી દીધા. હવે a - b નો વર્ગ a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ સૂત્ર પ્રમાણે અહીંયા લખી દઉં a - b નો વર્ગ બરાબર a સ્ક્વેર માઈનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો એ સૂત્ર પ્રમાણે x એટલે કે a છે x નો વર્ગ માઈનસ 2ab એટલે કે 2 ગુણ્યા x ગુણ્યા 7 તો કેટલા થાય 14x વત્તા b નો વર્ગ એટલે 7 નો વર્ગ કેટલો થશે 49 પ્લસ x નો વર્ગ બરાબર 13 નો વર્ગ 169 x નો વર્ગ વત્તા x નો વર્ગ સજાતીય પદ તો સરવાળો થઈ જશે. શું આવશે 2x વર્ગ માઈનસ 14x 169 આ બાજુ લઈ દઈએ તો કેવા થઈ જશે માઈનસ બરાબર 0. હવે જો 49 માઈનસ 169 એ તો બાદબાકી કરી દઈએ આપણે. આ પદ એમના એમ નથી દે કેટલા મળશે આ 49 માઈનસ એટલે 120 મળશે પણ માઈનસ આવશે. બધેથી બે કોમન લઈ શકાય તો બે કોમન લઈ લઈએ. અહીંયા 60 બરાબર 0. આ બે ક્યાં જાય છે તો 0 ભાગ્યા 2 એટલે 0 થઈ જાય માટે 2 લખતા નથી. કોમન લીધેલા જે બે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જાણીએ શું કરવાનું છે. 1 અને 60 નો ગુણાકાર કરવાનો છે. તો કેટલા જવાબ આવશે -60. હવે -60 ના એવા અવયવો શોધીએ કે બાદબાકી થઈને 7 આવે. તો જલ્દી વિચારો વિદ્યાર્થી મિત્રો. તો આપણને દરેકને ખબર છે 12 × 60. અમુક તો તમને ઘડિયા આવડતા જ હોય તો એના માટે બહુ વિચારવાની જરૂર પડે નહીં. અને 12 અને 5 નો ડિફરન્સ કેટલો છે 7 નો છે. ઓકે, તો અહીંયા અવયવમાં લખીએ x2 -12x વત્તા 5x -60 બરાબર 0. કેમ -12 અને કેમ +5 વિચારો તમે. કેમનો સરવાળો કેટલો થાય છે -7 માટે જોડી બનાવીએ x કોમન x - 12 અહીંયાથી 5 કોમન x - 12 બરાબર 0 માટે x - 12 કોમન લઈ લઈએ અને અહીંયા રહેશે x + 5 બરાબર 0. તો આના બરાબર 0 અથવા તો આના બરાબર 0 એટલે કે x ની કિંમત 12 મળે અથવા x ની કિંમત -5 મળે. x ની કિંમત 12 મળશે અથવા તો x ની કિંમત -5 મળશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો જો રકમની અંદર ત્રિકોણની બાજુના માપ છે તો બાજુના માપ ક્યારે ઋણ ન હોઈ શકે. ક્યારે એવું તમે સાંભળ્યું છે કે દીવાલની લંબાઈ -7 મીટર છે ના હોય તો બાજુના માપ ક્યારે ઋણ ન હોય તો એનો અર્થ કે x બરાબર -5 શક્ય નથી. તો લખી શકીએ કે x બરાબર -5 શક્ય નથી. તો x બરાબર કેટલા શક્ય થયા ફક્ત અને ફક્ત 12. તો બાજુના માપ શોધવાના તો BC નું માપ મળી ગયું 12 અને AB શોધવા તો કેટલા થાય x - 7 એટલે કે 12 - 7 5 માટે AB બરાબર 5 અને BC બરાબર 12. ઓકે, પાછળ સેન્ટીમીટર એકમ આવશે. ખૂબ જ મસ્ત પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. IMP પ્રશ્ન કહી શકાય. કાટકોણ ત્રિકોણનો પ્રશ્ન. જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો. છઠ્ઠો એક્ઝામ્પલ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલીક માટીની વસ્તુઓ બનાવે છે. એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે
પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત રૂપિયામાં આપેલી છે, તે દિવસે ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ હતી. જો તે દિવસે ઉત્પાદિત ખર્ચ રૂપિયા 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત શોધો. વિદ્યાર્થી મિત્ર, રકમ ખૂબ જ મોટી છે એટલે તમને એવું લાગતું છે ખૂબ જ હાર્ડ છે, નહીં, પરંતુ જેટલી રકમ મોટી છે એટલો ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. ખાલી આમાં એક પોઈન્ટ સમજવાનો છે કે જે પોઈન્ટ પરથી આપણે ધારતા શીખીએ. શું ધારવું છે? તો અહીં રકમમાં લખ્યું છે, આટલેથી જુઓ, એક નિશ્ચિત દિવસે જણાવ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદન કિંમત એ કેટલી હતી? ઉત્પાદિત વસ્તુના બમણા કરતાં 3 વધુ. એનો અર્થ કે આપણે ઉત્પાદિત વસ્તુની સંખ્યા ધારી શકીએ. ઉત્પાદિત વસ્તુની તો લખીએ, ધારો કે એક નિશ્ચિત દિવસે ઉત્પાદિત વસ્તુની સંખ્યા x અથવા તો x હતી. હવે વિદ્યાર્થી મિત્ર, ઉત્પાદિત વસ્તુ જે છે એ x હોય તો એની કિંમત કેટલી? અહીંયા લખ્યું છે તો તે વસ્તુની ઉત્પાદન કિંમત તેના બમણા કરતાં 3 વધુ. એટલે કે આટલી x હતી એના બમણા એટલે કે 2x કરતાં 3 વધુ એટલે 2x 3 થાય. તો માટે ઉત્પાદન વસ્તુની કિંમત કેટલા થશે? આના બમણા કરતાં એટલે કે 2x 3 આટલા રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, સમીકરણ બનાવવા માટે કંઈક ક્લુ આપેલો છે. રકમમાં લખ્યું કે તે દિવસે કુલ ખર્ચ રૂપિયા 90 થયો છે. હવે વિદ્યાર્થી મિત્રો બરાબર સમજીએ. એક રમકડું છે એ બનાવ એની કિંમત 5 રૂપિયા છે અને એમાં 10 રમકડા બનાવીએ તો ટોટલ ખર્ચ કેટલો થાય? 50 રૂપિયા. 5 ગુણ્યા 10. એનો અર્થ એવો થયો કે જેટલી વસ્તુ હોય અને જેટલો એક વસ્તુની કિંમત હોય એ બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે ટોટલ ખર્ચ મળે. તો ટોટલ ખર્ચ આપણને કેટલો આપેલો છે? 90 રૂપિયા આપેલો. તો ઉત્પાદિત ખર્ચ 90 રૂપિયા આપેલો. તો હવે અહીંયા લખીએ ઉત્પાદિત ખર્ચ, અહીં ઉત્પાદિત ખર્ચ બરાબર 90 રૂપિયા. માટે મેં શું કીધું? ઉત્પાદિત ખર્ચ બનશે કેવી રીતના? વસ્તુઓની સંખ્યા અને વસ્તુઓની કિંમત બંનેના ગુણાકારથી. એટલે કે x અને 2x 3 બંનેના ગુણાકારથી 90 બનશે. આનો એકમ પણ રૂપિયા, આનો એકમ પણ રૂપિયા, બંને બાજુથી એકમ કેન્સલ થઈ જશે. હવે ગુણાકાર કરીએ, x ગુણ્યા 2x એટલે કે 2x નો વર્ગ, x ગુણ્યા 3 એટલે કે 3x, અને આ 90 ને આ બાજુ લાવી દઈએ તો કેવા થઈ જશે? હવે વિદ્યાર્થી મિત્રો, આને ઉકેલવા માટે શું કરીશું? આ a એટલે કે અચળ જે x વર્ગ નો સહગુણક અને અચળ પદ બંનેનો ગુણાકાર કરીએ તો 2 અને 90 નો ગુણાકાર પરંતુ માઈનસ એટલે કે -180 થશે. આના એવા અવયવ શોધવા છે કે જેથી બાદબાકી થઈને 3 મળે. તો વિચારીએ વિદ્યાર્થી મિત્ર, તો જોઈએ મેં કીધું 180 ના અવયવ શોધી દઈએ. 2 વડે ભાગીએ 90, 2 વડે ભાગીએ 45, 3 વડે ભાગીએ 15, 3. ઓકે, તો આપણી પાસે ટોટલ 5 અવયવ છે. તો 5 જે અવયવ છે એમાંથી ગુણાકાર કરીને જુદી જુદી સંખ્યા બનાવવાની અને એમનો તફાવત કેટલો થતો હોવો જોઈએ? 3 થતો હોવો જોઈએ. ચલો વિચારીએ. ધારો કે હું પહેલા આ બેનો ગુણાકાર કરું, 2 × 4 અને 3 નો ગુણાકાર કરું તો 3 × 9 = 45. તો 4 અને 45 એનો ડિફરન્સ 3 ના મળે તો એ કેન્સલ થઈ ગઈ. હું આ 3 નો ગુણાકાર કરું, 2 × 4 = 12. કેટલા છે? 12. અને નીચે આ બંનેનો ગુણાકાર કરું તો કેટલા મળે? 15. હવે આમનો ડિફરન્સ શોધો, તફાવત. તો 12 અને 15 નો તફાવત 3 થયો કે નહીં? એનો અર્થ કે આપણે જે બે અવયવ જોઈતા હતા એ મળી ગયા, 12 અને 15. તો ઓકે, આપણે વિભાજન કરી દઈએ. 15x - 12x - 90 x કોમન 2x + 15.
આમાંથી 6 કોમન 2x + 15 કેમ પ્લસ થયા કારણ કે કોમન કેવો લીધું ઋણ સંખ્યા લીધી 2x + 15 કોમન અને x - 6 બરાબર 0 માટે આના બરાબર 0 અથવા તો આના બરાબર 0 એટલે કે x બરાબર -15 ભાગ્યા 2 અથવા x બરાબર 6 પરંતુ વિદ્યાર્થી મિત્રો x શું છે તો x એ સંખ્યા તો કોઈ દિવસ વસ્તુની સંખ્યા ઋણમાં હોય તો ઋણમાં ન હોઈ શકે એનો અર્થ કે આ વસ્તુ તો શક્ય નથી x ની કિંમત આ શક્ય નથી તો કેટલી શક્ય છે x બરાબર 6 છે તો આપણે પ્રશ્ન પૂછો છે કે પ્રત્યેક ઉત્પાદિત વસ્તુની સંખ્યા તો કેટલી હતી 6 સંખ્યા હતી અને કિંમત પણ પૂછી તો 6 * 12 ને 3 15 રૂપિયા મળશે તો જવાબ લખી દઈએ વસ્તુની કિંમત બરાબર આ x બરાબર જે 6 છે એ આમાં મૂકી દઈએ તો 2 * 6 + 3 એટલે કે 15 રૂપિયા અને ટોટલ કેટલી વસ્તુ બનાવી 6 તો બે જવાબ મળી ગયા એ કેટલી વસ્તુઓ બનાવી તો 6 અને એક વસ્તુની કિંમત કેટલી હતી તો 15 ઓકે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરળ એક્ઝામ્પલ હતો પ્રશ્ન છે આ અવયવ શોધવાના તો વિદ્યાર્થી મિત્રો જેટલી પ્રેક્ટિસ તમે કરશો ને ત્યારે તમને આ એક્ઝામ્પલ આવડશે તો પ્રેક્ટિસ કરવાથી વિદ્યાર્થી મિત્રો તમે અવયવ સરળતાથી મેળવી શકો છો ઓકે એના સિવાય બીજો કોઈ અવયવ મેળવવાનો રસ્તો છે નહીં તો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો એક્ઝામ્પલ અહીંયા આપણે ધારવાનું લખેલું છે અહીંયાનું સોલ્યુશન છે સદ્ય આનો સ્ક્રીનશોટ લઈ લો હવે વિદ્યાર્થી મિત્રો તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો તો બરાબર શાંતિથી સાંભળો ઉદાહરણ 1 ની અંદર પણ આવા રકમવાળા એક્ઝામ્પલ છે જે બે એક્ઝામ્પલ છે અને સ્વાધ્યાય 4.1 ની અંદર બીજો પ્રશ્ન એમાં પણ આવા 4 એક્ઝામ્પલ આપેલા છે એટલે કે આવા જ નથી કે તો એક્ઝેક્ટ પણ રકમવાળા કહું અને 6 ટોટલ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો એને પણ તમારે આવી રીતના ઉકેલવાના છે છેલ્લે કારણ કે પરીક્ષાની અંદર આમાંથી પણ પૂછી શકે અને એમાંથી પણ પૂછી શકે તો એ 6 એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો ઘરે ટ્રાય કરો અને ન આવડે તો કોઈ ચિંતા કરશો નહીં વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક મોબાઈલ નંબર લખેલો છે જે WhatsApp નંબર છે એના પર WhatsApp કરો ઓકે વિદ્યાર્થી મિત્રો વિડિયો જોવા બદલ થેન્ક યુ વેરી મચ